નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ એમોનિકલ નાઇટ્રોજન ઇન વોટર એન્ડ વેસ્ટ વોટરના 30 MCQ. તો આ આપણો ચેપ્ટર 1નો પાર્ટ 7 છે. આની પહેલાંના 6 ભાગ આપણે ઓલરેડી અપલોડ કરી દીધા છે. આ બધા જ પાર્ટ તેમજ સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની તૈયારી માટે જે પણ આપણે વિડીયોઝ અપલોડ કર્યા છે એ બધા જ તમને એક પ્લેલિસ્ટમાં મળી જશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડાયરેક્ટ મળી જશે. તો ચાલો હવે જોઈએ આજનો આપણો પહેલો પ્રશ્ન. એમોનિકલ નાઇટ્રોજન ઇન અ વોટર મેઇનલી રિપ્રેઝેન્ટ્સ વિચ ફોર્મ ઓફ નાઇટ્રોજન? પાણીમાં જે એમોનિકલ નાઇટ્રોજન હોય છે એ મુખ્યત્વે નાઇટ્રોજનના કયા સ્વરૂપે હોય છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન એ છે નાઇટ્રાઇટ નાઇટ્રોજન, બી છે નાઇટ્રેટ નાઇટ્રોજન, સી છે ફ્રી એમોનિયા એન્ડ ફ્રી એમોનિયમ આયન્સ અને ડી છે ઓર્ગેનિક નાઇટ્રોજન. તો જે પાણીમાં એમોનિકલ નાઇટ્રોજન હોય છે એ મુખ્યત્વે મુક્ત એમોનિયા અને એમોનિયમ આયનના સ્વરૂપે હોય છે. ઓકે, તો ઓપ્શન સી અહીં રાઇટ આન્સર છે. અહીં જે એમોનિયા છે એને આપણે NH3 વડે દર્શાવી શકીએ અને એમોનિયમ આયનને આપણે NH4+ તરીકે દર્શાવી શકીએ. આ બંનેનો સમાવેશ એમોનિકલ નાઇટ્રોજનમાં થાય છે. આ પણ આપણે યાદ રાખીશું. ઓપ્શન કંઈ પણ હોઈ શકે છે પરીક્ષામાં, એટલા માટે. બીજો પ્રશ્ન જોઈએ. વિચ ટેસ્ટ ઇઝ કોમનલી યુઝડ ફોર ડિટર્મિનેશન ઓફ એમોનિકલ નાઇટ્રોજન ઇન વોટર? પાણીમાં જો એમોનિકલ નાઇટ્રોજન તમારે માપવું છે એના માટે તમે સામાન્ય રીતે કયો ટેસ્ટ કરશો? ઓપ્શન છે વિન્કલર પદ્ધતિ, નેસ્લરાઇઝેશન પદ્ધતિ, EDTA ટાઇટ્રેશન કે મોહર્સ મેથડ. તો અહીં આપણે કરીએ છીએ નેસ્લરાઇઝેશન મેથડનો યુઝ કરીએ છીએ પાણીની અંદર એમોનિકલ નાઇટ્રોજનને માપવા માટે. જે આનો રિએજન્ટ હોય છે, નેસ્લર રિએજન્ટ, એ એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે અને આપણને અંતે પીળો ભૂરો રંગ આપે છે. આ પણ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પરીક્ષા રિગાર્ડિંગ બધી જ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એ આપણે MCQમાં લઈ લીધી છે, તમારું ખૂબ સારી રીતે રિવિઝન થાય એટલા માટે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. હાઈ એમોનિકલ નાઇટ્રોજન ઇન અ સરફેસ વોટર મેઇનલી ઇન્ડિકેટ્સ. તો સપાટી ઉપર પાણીમાં જે ઊંચું એમોનિકલ નાઇટ્રોજન હોય એ મુખ્યત્વે શું સૂચવશે? જે હાઈ એમોનિકલ નાઇટ્રોજનનું અમાઉન્ટ તમને સરફેસ વોટરમાં મળી આવે જો તમે ટેસ્ટ કરો તો એ શું સૂચવશે? ઓપ્શન છે ઇન્ડસ્ટ્રીયલ હેવી મેટલ પોલ્યુશન સૂચવશે, ઔદ્યોગિક ભારે ધાતુ પ્રદૂષણ, એગ્રીકલ્ચરલ રન ઓફ ઓનલી, કે રિસેન્ટ સુએજ કન્ટામિનેશન સૂચવશે, કે એડવાન્સેડ ઓક્સિડેશન પ્રોસેસ સૂચવશે? તો અહીં રાઇટ આન્સર આવશે ઓપ્શન સી. રિસેન્ટ સુએજ કન્ટામિનેશન હોય અથવા ઓર્ગેનિક કચરો જો હોય તો આપણને જે છે એની અંદર જે પાણીની સપાટી છે એમાં એમોનિકલ નાઇટ્રોજનનું મોટું પ્રમાણ જે છે મળી આવે છે, તો એ ઇન્ડિકેટ્સ કરે છે રિસેન્ટ સ્વેજ કન્ટામિનેશન ઓર રિસેન્ટ ઓર્ગેનિક કન્ટામિનેશન. યાદ રાખીશું. પછીનો પ્રશ્ન છે વિચ ફેક્ટર સ્ટ્રોંગલી અફેક્ટ્સ ધ ટોક્સિસિટી ઓફ એમોનિકલ નાઇટ્રોજન? જે એમોનિકલ નાઇટ્રોજનનું ઝેરી અસર છે એની પર સૌથી વધુ અસર કરતો ઘટક કયો છે? ઓપ્શન છે ટેમ્પરેચર, pH, ટર્બિડિટી કે આલ્કલિનિટી. તો અહીં જે સૌથી વધુ અસર કરશે મિત્રો એવો ઘટક છે pH. ઓપ્શન બી રાઇટ આન્સર છે. ખાસ યાદ રાખજો, જે pH છે, જો હાઈ pH હશે તો ફ્રી એમોનિયા એટલે કે જે NH3 છે એ ઇન્ક્રીઝ થશે. ઓકે, જે મોર ટોક્સિક છે. હાઈ pH ઉપર, વધુ pH ઉપર NH3 વધે છે, જે વધારે ટોક્સિક છે. એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એટલે pH અફેક્ટ કરશે એમોનિકલ નાઇટ્રોજન ઇન વોટરને. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. એમોનિકલ નાઇટ્રોજન ઇઝ ઓક્સિડાઇઝેડ ટુ નાઇટ્રાઇટ એન્ડ નાઇટ્રેટ ડ્યુરિંગ. તો જે એમોનિકલ નાઇટ્રોજન છે ઓક્સિડાઇઝ થશે નાઇટ્રાઇટ એન્ડ નાઇટ્રેટની અંદર. તો એ પ્રક્રિયાને તમે શું કહેશો એ તમારે કહેવાનું છે. તો ડિનાઇટ્રિફિકેશન કહેશો, એમોનિફિકેશન કહેશો, નાઇટ્રિફિકેશન કે પ્યુટ્રિફિકેશન કહેશો? તો અહીં આપણે એ પ્રક્રિયાને નાઇટ્રિફિકેશન કહીએ છીએ. ઓપ્શન સી રાઇટ આન્સર છે. જ્યારે એમોનિયાનું કન્વર્ઝેશન થશે નાઇટ્રેટ અથવા નાઇટ્રાઇટમાં તો આપણે એને શું કહીશું આપણે? નાઇટ્રિફિકેશન. ડન. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ ઓર્ગેનિઝમ પ્રાઇમરલી કેરીઝ આઉટ નાઇટ્રિફિકેશન
નાઇટ્રિફિકેશન ઓફ એમોનિકલ નાઇટ્રોજન. ઓકે, એમોનિકલ નાઇટ્રોજનનું નાઇટ્રિફિકેશન મુખ્યત્વે કયા જીવાણુ કરે છે? ઓપ્શન આપ્યા છે નાઇટ્રોસોમોનાસ, સ્યુડોમોનાસ, ઇકોલાઈ કે ક્લોસ્ટ્રીડિયમ. રાઇટ આન્સર છે ઓપ્શન એ, નાઇટ્રોસોમોનાસ જે છે એ એમોનિકલ નાઇટ્રોજન જે હોય છે એનું નાઇટ્રિફિકેશન કરે છે. ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. તો નાઇટ્રોસોમોનાસ જે છે ઓક્સિડાઇઝ કરે છે એમોનિયાને નાઇટ્રેટની અંદર. યાદ રાખીશું, નાઇટ્રાઇટની અંદર ઓક્સિડાઇઝ કરે છે એમોનિયાને. કયા માઇક્રો ઓર્ગેનિઝમ? નાઇટ્રોસોમોનાસ. પછીનો પ્રશ્ન જોઈએ કે જે permissible લિમિટ હોય છે ઓફ એમોનિકલ નાઇટ્રોજનની ઇન અ ડ્રિંકિંગ વોટર એઝ પર BIS ડિઝાયરેબલ એ કઈ છે? મોસ્ટ IMP ફોર અવર એક્ઝામ કે BIS મુજબની જે લિમિટ છે એમોનિકલ નાઇટ્રોજનની ડ્રિંકિંગ વોટરમાં એ કેટલી છે? ઓપ્શન છે 0.1 મિલીગ્રામ પર લીટર, બી છે 0.5 મિલીગ્રામ પર લીટર, સી છે 1.0 મિલીગ્રામ પર લીટર, ડી છે 2.0 મિલીગ્રામ પર લીટર. જો તમને જવાબ ખબર હોય તો ખૂબ જ સારી વાત, અને જો ના ખબર હોય તો હું તમને કહી દઉં કે ઓપ્શન બી અહીં રાઇટ આન્સર છે. 0.5 મિલીગ્રામ પર લીટર જે છે BIS અનુસાર ડ્રિંકિંગ વોટરમાં એની લિમિટ છે એમોનિકલ નાઇટ્રોજનની. તો યાદ રાખીશું 0.5 મિલીગ્રામ પર લીટર. ઓકે, જો BIS મુજબ ડિઝાયરેબલ લિમિટ છે 0.5 માઇક્રોગ્રામ પર લીટર ફોર એમોનિકલ નાઇટ્રોજન. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પ્રેઝન્સ ઓફ એમોનિકલ નાઇટ્રોજન ઇન્ટરફેરન્સ વિથ વિચ વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ? એમોનિકલ નાઇટ્રોજન કઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે? ઓકે, અહીં આપણને ઓપ્શન આપ્યા છે સેડિમેન્ટેશન, ફિલ્ટરેશન, ક્લોરિનેશન કે કોએગ્યુલેશન. તો અહીં જો તમને જવાબ આવડતો હોય તો ખૂબ સરસ, અને ના આવડતો હોય તો અહીં જે આન્સર આવે છે એ છે ક્લોરિનેશન. ઓકે, તો એમોનિકલ નાઇટ્રોજન એ પાણીનું શુદ્ધિકરણ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે જે ક્લોરિનેશનની પ્રક્રિયા છે ત્યાં અવરોધ ઊભો કરે છે. અને અહીં જો આપણે જોઈએ તો એમોનિયા જે છે એ ક્લોરિન સાથે પ્રક્રિયા કરે છે અને ક્લોરોએમાઇન્સ કરીને કમ્પાઉન્ડ બનાવે છે. ઓકે, એટલે એ અવરોધ ઊભો કરે છે. પછીનો પ્રશ્ન જોઈએ. એમોનિકલ નાઇટ્રોજન ઇઝ એક્સપ્રેસ્ડ ઇન એનાલાઇસિસ એઝ. જો એમોનિકલ નાઇટ્રોજનને આપણે કઈ રીતે એક્સપ્રેસ્ડ કરી શકીએ, બરોબર, કઈ રીતે દર્શાવી શકીએ વિશ્લેષણમાં? તો આપણે જોઈએ NH3 તરીકે, NH4+ તરીકે, નાઇટ્રોજન ઇક્વિવેલન્ટ એઝ N તરીકે કે NO3- તરીકે. તો અહીં રાઇટ આન્સર છે ઓપ્શન સી, નાઇટ્રોજન ઇક્વિવેલન્ટ એઝ N તરીકે. તો રિઝલ્ટ્સ આર એક્સપ્રેસ્ડ એઝ mg પર લીટર એઝ N, એટલે કે નાઇટ્રોજન ઇક્વિવેલન્ટ N છે એના તરીકે આપણે એ દર્શાવીએ છીએ અને N તરીકે. અહીં ખાસ યાદ રાખજો મિલીગ્રામ પર લીટર એઝ N. N એટલે નાઇટ્રોજન ઇક્વિવેલન્ટ છે. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. વિચ વેસ્ટ વોટર જનરલી શોઝ ધ હાઈએસ્ટ એમોનિકલ નાઇટ્રોજન કન્સન્ટ્રેશન? ગટરના પાણીમાં સામાન્ય રીતે એમોનિકલ નાઇટ્રોજન વધુ હોય છે, તો વધુ હોય છે, બરોબર. તો એમાં વેસ્ટ વોટર જે છે, અહીં બધા વેસ્ટ વોટર જ છે, તો એમાંથી કયું એવું વોટર છે કે જેની અંદર હાઈએસ્ટ અમાઉન્ટમાં જે છે નાઇટ્રોજન કન્સન્ટ્રેશન હોઈ શકે? તો ટ્રીટેડ એમ્ફ્લુએન્ટ જે છે એની અંદર, કે પછી શુદ્ધ કરેલું જે નિકાલ છે એની અંદર, ડોમેસ્ટિક સ્વેજની અંદર, કુલિંગ વોટરની અંદર કે રેઇન વોટર રન ઓફની અંદર? તો ઘરેલું જે ગટર હશે ડોમેસ્ટિક સ્વેજ એની અંદર સૌથી વધુ એમોનિકલ નાઇટ્રોજન હશે. ઓપ્શન બી રાઇટ આન્સર છે, કેમ કે એની અંદર યુરિન હોય, ઓર્ગેનિક વેસ્ટ હોય, તો એની અંદર એમોનિયા હોવાનું જ. ઓકે, પછીનો પ્રશ્ન જોઈએ. હાઈ એમોનિકલ નાઇટ્રોજન કોઝિસ વિચ મેજર ઇકોલોજીકલ પ્રોબ્લેમ? તો હાઈ જો એમોનિકલ નાઇટ્રોજનનું અમાઉન્ટ હશે તો કઈ મુખ્ય પર્યાવરણીય સમસ્યા એ સર્જશે? તો એસિડ વરસાદ સર્જશે, યુટ્રોફિકેશન સર્જશે, થર્મલ પોલ્યુશન સર્જશે કે ઓઇલ પોલ્યુશન સર્જશે? તો ઇકોલોજી જે છે, ઇકોલોજી એની અંદર જો એનું અમાઉન્ટ જે છે એમોનિકલનું હાઈ થઈ જશે તો એના લીધે આપણે જે છે યુટ્રોફિકેશનનો સામનો કરવો પડે છે. યુટ્રોફિકેશન એટલે કે જે આલ્ગલ બ્લૂમ થઈ જાય છે, જે સોર્સિસ છે, તળાવ છે, પાણીના જે સોર્સિસ છે એની ઉપર, તો એને આપણે યુટ્રોફિકેશન કહીએ છીએ. તો જે એમોનિયા જે છે એ પ્રમોટ્સ કરે છે આલ્ગલનો ગ્રોથ, એટલે યુટ્રોફિકેશન થાય છે, તો એ સમસ્યા થઈ શકે છે. પછીનો પ્રશ્ન જોઈએ. વિચ કન્ડિશન ફેવર્સ કન્વર્ઝન ઓફ એમોનિયમ આયન ટુ ફ્રી એમોનિયા? તો એમોનિયમ આયન જે છે એમોનિયામાં બદલાવવા કઈ સ્થિતિ અનુકૂળ છે? તો લો pH એન્ડ લો ટેમ્પરેચર, હાઈ pH એન્ડ હાઈ ટેમ્પરેચર, લો DO કે હાઈ ટર્બિડિટી? તો અહીં રાઇટ આન્સર આવશે ઊંચું pH હોવું જોઈએ અને ઊંચું તાપમાન હોવું જોઈએ. રાઇટ આન્સર છે ઓપ્શન બી, હાઈ pH હોવું જોઈએ અને હાઈ ટેમ્પરેચર હોવું જોઈએ. તો હાઈ pH અને હાઈ ટેમ્પરેચર એ શિફ્ટ કરે છે ઇક્વિલિબ્રિયમ ટુવર્ડ્સ NH3. ડન. પછીનો
પ્રશ્ન જોઈએ, વિચ સ્ટેજ ઓફ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ મેઇનલી રિડ્યુસીસ એમોનિકલ નાઇટ્રોજન? ગટર જે શુદ્ધિકરણની કઈ સ્ટેજમાં એમોનિકલ નાઇટ્રોજન મુખ્યત્વે ઘટશે? ઓપ્શન છે પ્રાથમિક શુદ્ધિકરણ, પ્રાઇમરી ટ્રીટમેન્ટ, બી છે સેકન્ડરી બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, સી છે સ્ક્રીનિંગ અને ડી છે ગ્રેટ રિમૂવલ. તો અહીં રાઈટ આન્સર આપણો છે ઓપ્શન બી કે સેકન્ડરી બાયોલોજિકલ ટ્રીટમેન્ટ છે ત્યારે એ જ્યારે થશે ત્યારે જે છે એ નાઇટ્રોજન મુખ્યત્વે ઘટશે. કેમ આવું થશે? કારણ કે જે ઓર્ગેનિક મેટર્સ છે એનું ડિકોમ્પોઝિશન થશે બાય બેક્ટેરિયા, એટલા માટે. ઓકે, જૈવિક પ્રક્રિયામાં નાઇટ્રિફિકેશન થાય છે એટલા માટે. ચાલો હવે પછીનો પ્રશ્ન જોઈએ, વિચ કમ્પાઉન્ડ ઇઝ અ ફોર્મેડ વેન એમોનિયા રિએક્ટ્સ વિથ ક્લોરીન? એમોનિયા અને ક્લોરીનની પ્રતિક્રિયામાં કયો સંયોજન બનશે? તો ક્લોરાઇડ બનશે, હાઇપોક્લોરાઇડ કે ક્લોરામાઇન કે ક્લોરેટ? તો આપણે આગળ જોઈ ગયા કે બેની જ્યારે પ્રતિક્રિયા થાય છે ત્યારે શું બને છે? ત્યારે બને છે ક્લોરોએમાઇન બને છે. રાઈટ આન્સર છે ઓપ્શન સી, ક્લોરોએમાઇન બનશે. એમોનિયા પ્લસ ક્લોરીન તો ક્લોરોએમાઇન્સ બને. ચલો પછીનો પ્રશ્ન જોઈએ, એમોનિકલ નાઇટ્રોજન ઇઝ અ કન્સિડરેડ એન ઇન્ડિકેટર ઓફ, એને શાનો ઇન્ડિકેટર કહી શકશો? ઓલ્ડ પોલ્યુશન, રિસેન્ટ ઓર્ગેનિક પોલ્યુશન, હેવી મેટલ કન્ટામિનેશન કે સેલિનિટી? તો આપણે કહીએ છીએ કે જો રિસેન્ટમાં ઓર્ગેનિક પોલ્યુશન થયું છે અથવા રિસેન્ટમાં સુએજ પોલ્યુશન થયું છે તો એના માટે આપણે એમોનિકલ નાઇટ્રોજનને આપણે ઇન્ડિકેટર તરીકે યુઝ કરી શકીએ. તો ઓપ્શન બી અહીં રાઈટ આન્સર છે. ઓકે, એમોનિકલ નાઇટ્રોજન તાજા ઓર્ગેનિક પ્રદૂષણોને સૂચવે છે. પછીનો પ્રશ્ન જોઈએ, ઇન વેસ્ટ વોટર એનાલિસિસ એમોનિકલ નાઇટ્રોજન ઇઝ મેઇનલી ડિટરમાઇનેડ ટુ એસિસિસ? તો ગટરના પાણીના વિશ્લેષણમાં એમોનિકલ નાઇટ્રોજન મુખ્યત્વે શું મૂલ્યાંકન કરવામાં માપવામાં આવે છે? તો આપણે જોઈએ ઓક્સિજનની માંગ, ઓક્સિજન ડિમાન્ડ માપીશું, ઓર્ગેનિક પોલ્યુશન લોડ માપીશું, ફ્રેશનેસ ઓફ પોલ્યુશન માપીશું કે ટોક્સિક મેટલ પ્રેઝન્સ માપીશું આપણે એની અંદર? તો ફ્રેશનેસ ઓફ પોલ્યુશન માપીશું. ઓકે, ઓપ્શન સી અહીં રાઈટ આન્સર છે. તો ઉચ્ચ એમોનિકલ નાઇટ્રોજન તાજા ગટર પ્રદૂષણને દર્શાવે છે, તો ફ્રેશનેસ ઓફ પોલ્યુશન. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ફોર્મ ઓફ એમોનિકલ નાઇટ્રોજન ઇઝ અ મોર ટોક્સિક ટુ એક્વેટિક લાઈફ? ઓકે, જલચર જીવો માટે એમોનિકલ નાઇટ્રોજનનું કયું સ્વરૂપ વધુ ઝેરી છે? એમોનિયમ આયન એટલે કે NH4+, ઓર્ગેનિક નાઇટ્રોજન કે મુક્ત એમોનિયા NH3 કે નાઇટ્રેટ નાઇટ્રોજન? તો જે મુક્ત એમોનિયા હોય મિત્રો NH3 હોય, જલચર જીવન માટે ઝેરી છે. કેમ? કારણ કે જે આ NH3 છે એ ડિફ્યુઝ થઈ શકે છે ઇઝીલી જે જળચર પ્રાણીઓ છે એમની ગિલ્સની અંદર. તો જે આ NH3 ડિફ્યુઝિસ ઇઝીલી અક્રોસ ગિલ્સ કઝિંગ ટોક્સિસિટી. રાઈટ, NH3 સરળતાથી ગિલ્સમાં પ્રવેશીને ઝેરી અસર કરે છે જલચર જીવો ઉપર. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ યુનિટ ઇઝ મોસ્ટ અફેક્ટેડ બાય હાઈ એમોનિકલ નાઇટ્રોજન? ઉચ્ચ એમોનિકલ નાઇટ્રોજનથી કયો ગટર શુદ્ધિકરણનો એકમ સૌથી વધુ અસરગ્રસ્ત થશે? આગળ પણ જોયું કયો થશે? તો ક્લોરિનેશન યુનિટ થશે. રાઈટ, ઓપ્શન સી જ અહીં રાઈટ આન્સર છે, ક્લોરિનેશન યુનિટ. કેમ? કારણ કે જે ક્લોરિન છે એ એમોનિયા સાથે ભળીને ક્લોરોએમાઇન્સ બનાવશે. ઓકે, ખાસ યાદ રાખીશું. પછીનો પ્રશ્ન જોઈએ, ડ્યુરિંગ નાઇટ્રિફિકેશન એમોનિકલ નાઇટ્રોજન ઇઝ અ ફર્સ્ટ કન્વર્ટેડ ઇન્ટુ? જ્યારે નાઇટ્રિફિકેશનની પ્રક્રિયા થશે ત્યારે એમોનિકલ નાઇટ્રોજન પહેલા શામાં કન્વર્ટ થશે? ઓપ્શન આપ્યા છે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, નાઇટ્રોજન ગેસ, ઓર્ગેનિક નાઇટ્રોજન. તો અહીં એ કન્વર્ટ થશે નાઇટ્રાઇટમાં. ઓકે, ઓપ્શન બી રાઈટ આન્સર છે. NH3 માંથી શું બનશે? NO2 બનશે. કોણ બનાવશે? નાઇટ્રોસોમોનાસ. એ શું છે? માઇક્રો ઓર્ગેનિઝમ છે. ઓકે, યાદ રાખીશું. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, which parameter must be sufficient for effective removal of ammonical nitrogen biologically? તો જે કયું પેરામીટર છે એ સૌથી વધુ જે છે સફિશિયન્ટ અમાઉન્ટમાં હોવું જોઈએ? તો ટર્બિડિટી, વિલયિત ઓક્સિજન એટલે કે ડિઝોલ્વડ ઓક્સિજન, આલ્કલિનિટી કે હાર્ડનેસ? તો અહીં રાઈટ આન્સર છે ડિઝોલ્વડ ઓક્સિજન. તો જો નાઇટ્રિફિકેશન ઇઝ એન એરોબિક પ્રોસેસ, એરોબિક પ્રક્રિયા છે એટલે ઓક્સિજનની જરૂર છે, રિક્વાયર ઓક્સિજન, એટલે નાઇટ્રિફિકેશન માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ કોમનલી કન્ટેન્સ હાઈ એમોનિકલ નાઇટ્રોજન? કયા ઔદ્યોગિક નિકાલમાં સામાન્ય રીતે ઊંચું એમોનિકલ નાઇટ્રોજન હોય છે? ઓપ્શન છે શુગર ઇન્ડસ્ટ્રી, ટેનરી ઇન્ડસ્ટ્રી એટલે ચામડાના ઉદ્યોગ, ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી ખાતર ઉદ્યોગ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એટલે કે કાપડ ઉદ્યોગ? તો અહીં રાઈટ આન્સર છે ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એટલે કે ખાતર માટે આપણે એમોનિકલ નાઇટ્રોજન જે છે એ
કયા ઔદ્યોગિક નિકાલમાં સામાન્ય રીતે ઊંચું એમોનિકલ નાઇટ્રોજન હોય છે? તો ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી, ખાતર ઉદ્યોગમાં. ઓકે, ખાતર ઉદ્યોગમાં એમોનિયા વધુ પ્રમાણમાં હોય છે એટલા માટે. ઓકે, તો એટલા માટે જે ખેતરનું પાણી, જે ખેતરમાંથી જ્યારે પાણી તળાવમાં કે એમાં જાય તો યુટ્રોફિકેશનની સમસ્યા થાય છે. ઓકે, એ બંને કોરિલેટેડ છે. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ કેમિકલ ઇઝ યુઝડ ઇન અ નેસલર એજન્ટ? નેસલર એજન્ટમાં કયો કેમિકલ તમે યુઝ કરશો? ઓપ્શન છે સિલ્વર નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ એન્ડ મર્ક્યુરી, પોટેશિયમ પરમેંગેનેટ કે સોડિયમ થાયોસલ્ફેટ. જો તમને જવાબ ખબર હોય તો નીચે કમેન્ટ કરીને જણાવો. જો ના ખબર હોય તો તમને આપણે કહીએ જ છીએ, પણ આપણે જોઈએ કે આપણી તૈયારી કેટલી છે. તો અહીં આપણો રાઈટ આન્સર આવશે ઓપ્શન બી, જે પોટેશિયમ આયોડાઇડ એન્ડ મર્ક્યુરી છે. એટલે કે પોટેશિયમ આયોડાઇડ અને મર્ક્યુરી એ જે રસાયણો છે એ નેસલર રિએજન્ટમાં વપરાય છે. પોટેશિયમ આયોડાઇડ અને મર્ક્યુરી. ઓકે, નેસલર રિએજન્ટ કન્ટેન્સ મર્ક્યુરી એન્ડ KI. યાદ રાખીશું. પછીનો પ્રશ્ન જોઈએ, ઇન્ક્રીઝીસ ઇન એમોનિકલ નાઇટ્રોજન ઇન અ રિવર ડાઉનસ્ટ્રીમ ઇન્ડિકેટ્સ. તો નદીના ડાઉનસ્ટ્રીમના ભાગમાં એમોનિકલ નાઇટ્રોજન વધવું શું દર્શાવે છે? તો નેચરલ મિનરલ ડિઝોલ્યુશન દર્શાવે છે, સ્વેજ ડિસ્ચાર્જ દર્શાવે છે, રેઇન વોટર ડાયલ્યુશન દર્શાવે છે કે સેલ્ફ પ્યુરિફિકેશન દર્શાવે છે? તો એ સ્વેજ ડિસ્ચાર્જ જે છે એ દર્શાવે છે. ઓકે, સ્વેજ ઇન્ટ્રોડ્યુસ ફ્રેશ એમોનિયા ઇન્ટુ વોટર. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ કન્ડિશન ઇન્હિબિટ્સ નાઇટ્રિફિકેશન ઓફ એમોનિકલ નાઇટ્રોજન? એમોનિકલ નાઇટ્રોજનના નાઇટ્રિફિકેશનને કઈ સ્થિતિ અવરોધે છે? ઓપ્શન છે હાઈ ડીઓ, ન્યુટ્રલ પીએચ, લો ટેમ્પરેચર કે એડેક્યુએટ આલ્કલિનિટી, પૂરતી આલ્કલિનિટી. તો અહીં રાઈટ આન્સર છે નીચું તાપમાન. ઓપ્શન સી, લો ટેમ્પરેચર. લો ટેમ્પરેચર સ્લોલી નાઇટ્રિફાઈંગ બેક્ટેરિયા. ઓકે, તો જે નીચા તાપમાને બેક્ટેરિયાની ગતિ કેવી થઈ જાય છે? ધીમી થઈ જાય છે એટલા માટે. પછીનો પ્રશ્ન આપણે જોઈએ, વિચ પેરામીટર ઇન્ક્રીઝિસ વેન એમોનિકલ નાઇટ્રોજન અંડરગોઝ નાઇટ્રિફિકેશન? જ્યારે એમોનિકલ નાઇટ્રોજન નાઇટ્રિફિકેશનમાંથી પસાર થાય છે ત્યારે કયો પરિમાણ વધે છે? ઓપ્શન છે આલ્કલિનિટી, પીએચ, નાઇટ્રેટ કન્સન્ટ્રેશન કે ફ્રી ક્લોરાઇડ. તો રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, નાઇટ્રેટ કન્સન્ટ્રેશન. ઓકે, તો જે નાઇટ્રિફિકેશનમાં નાઇટ્રેટ બને છે એટલા માટે. પછીનો પ્રશ્ન જોઈએ, એમોનિકલ નાઇટ્રોજન ઇઝ અ ક્લાસિફાઈડ અંડર વિચ નાઇટ્રોજન ગ્રુપ? તો એમોનિકલ નાઇટ્રોજન જે છે એને નાઇટ્રોજનના કયા જૂથમાં આવે છે? ઓપ્શન આપ્યા છે ઓક્સિડાઇઝેડ નાઇટ્રોજન, રિડ્યુસેડ નાઇટ્રોજન, ઓર્ગેનિક નાઇટ્રોજન કે ટોટલ જે કેજડેલ નાઇટ્રોજન છે એ. તો ઓપ્શન બી રાઈટ આન્સર છે, રિડ્યુસેડ નાઇટ્રોજનના જૂથમાં આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર છે, એમોનિયા રિડ્યુસ્ડ સ્વરૂપે છે એટલા માટે. પછીનો પ્રશ્ન જોઈએ, વિચ યુનિટ ઇઝ યુઝડ ટુ રિપોર્ટ એમોનિકલ નાઇટ્રોજન કન્સન્ટ્રેશન? એમોનિકલ નાઇટ્રોજનની સંકેન્દ્રતા દર્શાવવા કયો એકમ વપરાય છે? તો ppm as NH3, mg પર L as N. તો આપણે આગળ જોઈ ગયા, mg પર L as N જે એકમ છે એ આપણે વાપરીએ છીએ, પ્રમાણભૂત એકમ mg પર LN છે. ઓકે, પછીનો આપણે પ્રશ્ન જોઈએ, વિચ બાયોલોજિકલ પ્રોસેસ રિમૂવ્સ એમોનિકલ નાઇટ્રોજન કમ્પ્લીટલી ફ્રોમ વેસ્ટ વોટર? ગટરના પાણીમાંથી એમોનિકલ નાઇટ્રોજનને સંપૂર્ણ રીતે દૂર કરતી જૈવિક પ્રક્રિયા કઈ છે? તો નાઇટ્રિફિકેશન ઓનલી, ડિનાઇટ્રિફિકેશન ઓનલી, નાઇટ્રિફિકેશન ફોલોવેડ બાય ડિનાઇટ્રિફિકેશન કે એરેશન. તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, નાઇટ્રિફિકેશન ફોલોવેડ બાય ડિનાઇટ્રિફિકેશન. ઓકે, બંને પ્રક્રિયાથી નાઇટ્રોજન ગેસ બને છે એટલા માટે. પછીનો આપણે પ્રશ્ન જોઈએ, એમોનિકલ નાઇટ્રોજન અબો પેર્મિસિબલ લિમિટ ઇન અ ડ્રિંકિંગ વોટર કોઝિસ? જો પીવાના પાણીમાં મર્યાદા કરતાં વધુ એમોનિકલ નાઇટ્રોજન હશે તો શું થશે? તો કલર ફોર્મેશન થશે, ટેસ્ટ એન્ડ ઓર્ડર પ્રોબ્લેમ થશે, કોરોઝન થશે કે સ્કેલિંગ થશે? તો ટેસ્ટ અને ઓર્ડરમાં પ્રોબ્લેમ થશે. તો એમોનિયા ઇમ્પેક્ટ અનપ્લેઝન્ટ ટેસ્ટ એન્ડ સ્મેલ, એનો સ્વાદ બગડી જશે અને ખરાબ સ્મેલ આવશે. પછીનો આજનો આપણો છેલ્લો પ્રશ્ન છે કે એમોનિકલ નાઇટ્રોજન ઇઝ ઇન્ક્લુડેડ ઇન અ વિચ એનાલિટિકલ પેરામીટર? એમોનિકલ જે નાઇટ્રોજન છે કયા વિશ્લેષણાત્મક પરિમાણમાં સામેલ થાય છે? તો CODમાં, BODમાં, ટોટલ કેજડેલ નાઇટ્રોજનમાં, TKN એટલે કે અને છેલ્લે છે TOC કુલ કાર્બન. તો અહીં રાઈટ આન્સર છે ટોટલ કેજડેલ નાઇટ્રોજન એ પરિમાણમાં સામેલ થાય છે. તો ઓપ્શન સી રાઈટ આન્સર છે. TKN બરાબર શું થશે? તો ઓર્ગેનિક નાઇટ્રોજન પ્લસ એમોનિકલ નાઇટ્રોજન. આ પણ ખાસ યાદ રાખજો, છેલ્લે આપણે ખૂબ સરસ પ્રશ્ન લીધેલો છે, આને ખાસ યાદ રાખીશું, સૂત્ર પણ યાદ રાખીશું, ક્યાંક પરીક્ષામાં કદાચ તમને નજરે ચડી જાય. તો આપણો આ સરસ મજાનો વિડીયો આજે અહીં પૂર્ણ થાય છે. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો હેલ્પફુલ
ફૂલ થઈ રહેશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ ઉપરથી તમને મળી જશે. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, કીપ વોચિંગ, કીપ લર્નિંગ.